નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હરમીત ગોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 2 ના બહુપદીના આપણે સ્વાધ્યાય 2.1 આપણે ચાલુ કરવાના છીએ અને સાથે સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર આપણે 1 પણ જોશું, જે આપણા પેપરની અંદર મોસ્ટ એમપી દાખલા છે અને પૂછાઈ શકે એવા છે. એમાં બે એવા દાખલા પૂછાશે અને આ બધી વસ્તુની તમને જાણકારી જો તમારે જોતી હોય તો આપણી વિડિયોને લાઈક કરો, શેર કરો અને જેમ બને તેમ સબસ્ક્રાઇબ કરો અને જાજામાં જાજા તમારા ફ્રેન્ડ મિત્રોને પણ શેર કરો કે જેથી એને પણ આ બધી વસ્તુનો લાભ મળે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વધુ સમય ના લેતા આપણે વિડિયો ચાલુ કરીશું. ચાલો, સ્વાધ્યાય 2.1 જે છે બરોબર, એમાં તમને આ ગ્રાફ આપેલા છે બરોબર. ગ્રાફ આપેલા છે, આમાં તમને શું કીધું છે, કોઈ બહુપદી px માટે y બરાબર px. જોજો વિદ્યાર્થી મિત્રો, y બરાબર px ના આપણે આલેખ આપેલ છે, તો દરેક કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા શોધવાની છે. તો y બરાબર px એટલે સમજવાનું શું, જો વિદ્યાર્થીઓ ખાસ તમને સમજો, y બાયનેમ હોય અને x અંદરની બાજુ હોય બરાબર, p of x લખેલું હોય તો તમારે એને x અક્ષને કેટલી વાર છેદે છે ઈ જોવાનું રહેશે બરાબર. તો x અક્ષને કેટલી વાર છેદે છે ઈ જેટલી વાર છેદે એટલા શૂન્ય. તો ચાલો આપણે આને આલેખ જોવાનું ચાલુ કરશું. તો જો વિદ્યાર્થીઓ, આમાં હે ને જો x અક્ષને છેદતું નથી તો આમાં શૂન્યની સંખ્યા 0 બરાબર, શૂન્યની સંખ્યા 0. ચાલો હવે આમાં વાત કરીએ તો જો વિદ્યાર્થીઓ, આમાં x અક્ષને એક વાર છેદે છે તો આ x અક્ષ છે, તો આ જો અહીંયા એક વાર છેદે છે તો અહીંયા તમે લખી શકો શૂન્યની સંખ્યા a. હવે જો વિદ્યાર્થીઓ, આમાં x અક્ષ જ જોવાનું છે, 1 2 ને 3 છે, તો આમાં શૂન્યોની સંખ્યા બરાબર 3. રેડી? ચાલો, તો હવે આમાં જો, તો આમાં x અક્ષ જો બે વાર છેદે છે ને, તો આમાં તમે લખી શકો છો શૂન્યોની સંખ્યા 2. હવે જો વિદ્યાર્થીઓ, આમાં x અક્ષ આવી ફરી પાછું, તો 1 2 3 ને 4, તો શૂન્યોની સંખ્યા 4, શૂન્યોની સંખ્યા બરાબર 4. રેડી? હવે આમાં ફરી પાછું x અક્ષ જોવાનું, 1 2 3 બરાબર, કુલ ટોટલ 3, તો આમાં શૂન્યોની સંખ્યા તમારી શૂન્યોની સંખ્યા 3. બસ આમાં તમારે આટલું જ કરવાનું, જે તમારા MCQ ની અંદર છે. પણ જો તમને આમાં ખાલી આ વસ્તુની જગ્યાએ ફેરવી મૂકી દે તો દાખલાનો તમારો આલેખનો જવાબ બદલી જાય. કેવી રીતના? તો આવી રીતના કરતા, x બરાબર p of y, તો તમારે કોને જોવાનું, p of y છે તો તમારે y અક્ષ ચેક કરવાનો, y અક્ષને કેટલી વાર છેદે છે બરાબર, y અક્ષને જેટલી વાર છેદે એટલા શૂન્ય. તો ચાલો વિદ્યાર્થીઓ, આજે આમાં એને ખાલી આલેખ જ હતા આ સ્વાધ્યાયની અંદર, બીજા કોઈ પણ ટાઈપના પ્રશ્ન છે નહીં. તો ચાલો, તો આનો સ્ક્રીનશોટ પાડી લો. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણું નેક્સ્ટ સ્વાધ્યાય છે સ્વાધ્યાય 2.2. હવે 2.2 માં તમને એવા દાખલા દીધા છે, સમીકરણ દીધા છે, એના શૂન્ય શોધવાના છે અને શૂન્ય અને તેના સહગુણનફળ સાથેનો સંબંધ તમારે જણાવવાનો છે. પણ મેં તમને અહીંયા જે આ રકમ મેં લખેલી છે, પેપરમાં કઈ રીતના પૂછાય, જે રીતના પૂછાય છે એઝ ઇટ ઇઝ મેં એ રીતના લખેલી છે કે જેથી તમને સરખી રીતના સમજાઈ શકે. તો p of x બરાબર x2 2x 8 ના શૂન્ય શોધો, તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ તમારે સમજાવવાનો છે બરોબર. તો હવે લખાણ કઈ રીતના લખવાનું, કઈ રીતના અવયવ શોધવાના, કઈ રીતે એનો સંબંધ દર્શાવવાનો, હવે તમને સમજાવું. આપણે ઇન્ટ્રોડક્શન વાળા વિડિયોમાં મેં એવું તમને કીધું હતું કે તમારે દ્વિઘાત બહુપદીના જાજા ભાગે દાખલા કરવાના છે, તો આ દ્વિઘાત બહુપદી છે બરોબર. જો તમને હજી તમે ઇન્ટ્રોડક્શન નો વિડિયો તમે ન જોયો હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક હું તમને નાખી દઈશ બરોબર, તો તમે જોઈ શકો છો અહીંયાથી. તો હવે આના શૂન્ય શોધવાના છે, પણ શૂન્ય શોધ્યા પહેલા કેવી રીતના બધી વસ્તુ લખવું, પ્રેઝન્ટેશન વર્ક કેવી રીતના કરવું, તો એ હું તમને આમાં શીખડાવીશ આ દાખલા. તો ચાલો, તો હવેથી પહેલા આપણે જસ્ટ પહેલા આપણે પેપર લખી તો એ નંબર તો આપવો જ પડે, તો અહીં નંબર હું નથી આપતો. તો હવે પહેલા આપણે શું લખશું, આવી રીતના લખશું, p of x બરાબર x2 2x 8. હવે અહીંયા તમારે લખવા આ સમીકરણને
ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા તો a બરાબર અહીંથી મૂકવાનો આનું સહગુણક કાઈ નથી તો 1 b બરાબર -2 નિશાની સાથે લખવાનું અને c બરાબર -8 હવે તમને એમ લાગતું હશે કે આ સર કેમ લખવું આ હું તમને સંબંધ તારવામાં હું તમને સમજાવીશ એટલે તમને ખબર પડી જાય હવે તમારે શું લખવાનું કે અહીં p of x બરાબર 0 લેતા તો હવે તમે આમ લખી શકો x સ્ક્વેર -2x -8 બરાબર 0 તો હવે આનો સહગુણક અને આના સહગુણકનો ગુણાકાર કરો 1 ગુણ્યા 8 જો જેને નથી ફાવતું એને આવી રીતના અવયવ પાડવાના બરોબર તો અહીંયા 8 લેવા 8 ના એવા અવયવ પાડો કે જેથી વચ્ચે 2x મળે તો 8 ના એક જ અવયવ પડે 4 2 બરોબર હવે અહીંયા જે નિશાની હોય મોટાને દીધું બરોબર અને આનું પ્લસ માઈનસ માં ચેકિંગ કરી નાખો કે કેવી રીતના -2 મળે તો આપણે પ્લસ કરશું તો -2x તમને ત્યાં મળશે તો આમાં લખો x સ્ક્વેર -4x 2x -8 બરાબર 0 બબે ની જોડી બનાવો તો જો બબે ની જોડી બનાવશો તો આમાંથી x કોમન નીકળશે x -4 અને આમાંથી 2 કોમન નીકળશે x -4 બરાબર 0 હવે x -4 અને x + 2 બરાબર 0 હવે x -4 હવે તમે 9મા ધોરણની અંદર અહીંયા લખી શકતા બરોબર હવે અહીંયા તમારે શૂન્ય વારાફરતી શોધવાના થઈ છે તો હું બેયને વારાફરતી શૂન્ય આપી દઉં છું પછી શૂન્ય શોધી કાઢીએ આપણે બરોબર તો હવે x ને કરતા બનાવો -4 ઓલી બાજુ જશે એટલે +4 થઈ ગઈ અને x ને ઓલી બાજુ લઈ જાવ એટલે -2 બરોબર તો ચાલો તો આ બે થઈ ગયા તો આને આપણે કહીશું આલ્ફા અને આપણે આને કહીશું બીટા બરોબર દ્વિઘાત બહુપદી છે બે શૂન્ય મળે હવે હું તમને એનો સંબંધ તારવતો શીખવાડીશ તો શૂન્યનો સરવાળો તો શૂન્યના સરવાળાનો સંબંધ -b ના છેદમાં a બરોબર પણ શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a બે બાજુ તમારે ઇક્વલ જવાબ આવવો જોઈએ આ વાતનું ધ્યાન તમારે રાખવું આલ્ફા બીટા એટલે એને અહીંથી ઉપાડવાના b હવે તમને સમજો b ના છેદમાં a તો ઈ તમારે અહીંથી ઉપાડવાના આ એના માટે મેં લખાવડાવેલું છે ખાસ ધ્યાન આપજો આલ્ફા એટલે 4 બરાબર બીટા એટલે -2 હવે અહીંયા ધ્યાન આપજો b બરાબર -2 દીધે પણ અહીંયા પેલા સૂત્રના માઈનસ છે તો પેલા સૂત્રના માઈનસ કરો પછી -2 લખો અને a બરાબર એના છેદમાં 1 રેડી તો 4 + - -2 પ્લસ અને 2 બરોબર એટલે એ લોકો નિશાનીનો ગુણાકાર થઈ જાય આની બાદબાકી કરો એટલે 2 બરાબર 2 થઈ ગયા તો આ એનો સંબંધ તારવી દીધો હવે શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર તમે તારવશો શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a તો શૂન્યનો હવે અહીંયા આલ્ફા બીટા લખશો તમે બરોબર ગુણાકાર છે c ના છેદમાં a તો 4 ગુણ્યા -2 c બરાબર -8 અને a બરાબર 1 તો આનો ગુણાકાર -8 થશે આનો ગુણાકાર -8 થશે તો જોઈ લો વિદ્યાર્થીઓ ખાલી આટલું તમે ગણશો ખાસ કરીને બેઝિક વાળા માટે બેઝિક વાળાને આ દાખલો 2 માર્કમાં પૂછાશે કેટલા માર્કમાં 2 માર્કમાં રોકડા માર્ક મળશે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો બરોબર એક દાખલો આ હશે અને એક દાખલો છે દ્વિઘાત બહુપદી બનાવવાનો અહીંયા દ્વિઘાત બહુપદી દે દીધી આપણે એના શૂન્ય શોધવાના છે બરોબર તો સરખી રીતના જોઈ લો ચાલો સ્ક્રીનશોટ પાડી લો ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો કે ps બરાબર 4s² - 4s + 1 ના શૂન્ય શોધો તેના શૂન્ય ને તેના સહગુણક સાથેનો સંબંધ દર્શાવો તો આપણે કાયદેસર રીતે ગણી ps બરાબર 4s² - 4s ને +1 તો અહીં લખો આ સમીકરણ ને ax² + bx + c સાથે સરખાવતા તો a બરાબર 4
b બરાબર -4, c બરાબર 1. તો p of s બરાબર 0 લેતા, બરોબર. તો 4s square minus 4s plus 1 બરાબર 0. તો ચાલો હવે એવું પાડો. તો આના 4 એને ગુણ્યા 1 4 એવા, હવે 4 ના એવા અવયવ પાડો કે વચ્ચે 4 મળે. તો 2 દુ 4 અને 4 એકુ 4 પડે પણ ઈ ફિટ નથી બેઠા. તો 2 દુ 4 આવશે, 2 ને માઈનસ માઈનસ રાખવા પડશે ત્યારે 4s થશે, બરોબર. તો 4s સ્ક્વેર માઈનસ 2s minus 2s plus 1 બરાબર 0. ચાલો હવે આ બેન જોડી બનાવી એમાંથી કોમન કાઢો. તો 2s બરાબર, તો અહીંયા 2s minus 1, અહીંયા માઈનસ, આમાંથી એક કોમન નીકળશે તો 2s minus 1 બરાબર 0. તો ચાલો 2s minus 1 અને 2s minus 1 બરાબર 0. તો 2s minus 1 હવે બેને 0 આપી દઉં છું. હવે પેલા 1 ને ઓલી બાજુ લઈ જાવ એટલે પ્લસ 1, આને ઓલી બાજુ લઈ જાવ એટલે પ્લસ 1. તો s બરાબર 1/2, s બરાબર 1/2. રેડી? તો આ તમારું શું થઈ ગયું? આ બે તમારા આલ્ફા બીટા થઈ ગયા, બરાબર. બે પ્લસ પ્લસ માં જ આવ્યા છે. બે સરખા આવે ને તો મૂંઝાવાનું નહીં. હા, એક વાત ઈ ધ્યાન રાખવાની, બરોબર. આ આલ્ફા અને આ બીટા. ચાલો હવે શૂન્યનો સરવાળો, બરાબર. અહીંયા લગી તો તમે કરશો, અહીંથી થોડીક તકલીફ પડે છે બધા વિદ્યાર્થીઓને. કેમ કે આ આલ્ફા અને બીટા બી માઈનસ છેદવાળા છે એટલે. તો આલ્ફા પ્લસ બીટા એટલે માઈનસ બી ના છેદમાં a. તો આલ્ફા તમારું 1/2 પ્લસ 1/2, b બરાબર -4. તો પહેલા સૂત્રનું માઈનસ, પછી -4 કરો અને એના છેદમાં a બરાબર 4 છે તો અહીં 4 લખો. હવે જો બે બાજુ જવાબ સરખા હોવા જોઈએ તો બેની કામગીરી આપણે એકસાથે કરશું. આના છેદ સરખા છે તો તમે 1+1/2 લખી શકો. આનો નિશાનીનો ગુણાકાર થઈ જાય છે એટલે 4/4 લખી શકો છો. ને 2/2, 4/4. આમાં બેમાં ઉપર નીચે ઉડી જાય તો 1 વધશે, આમાં ઉપર નીચે ઉડી જાય તો 1 વધશે. તો 1 બરાબર 1 આવ્યા કે ન આવ્યા? તો આ થઈ ગયો તમારો શૂન્યનો સરવાળો. હવે શૂન્યનો ગુણાકારની વાત કરીએ તો શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a, એટલે કે આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a. તો આલ્ફા 1/2 ગુણ્યા બીટા 1/2, c બરાબર 1 છે, a બરાબર 4 છે. તો અહીંયા 1 અને અહીંયા 4. તો હવે શું કરવાનું? 1/4 આલી છે તો જવાબ આવી ગયો છે. તો આનો તો અહીંયા શું આપણો ગુણાકારનો નિયમ લાગુ પડશે કે અંશ-અંશનો ગુણાકાર છેદ-છેદનો ગુણાકાર. તો 1/4 થઈ ગયા, તો આને 1/4. તો જોઈ લ્યો દાખલાનો જવાબ આવી ગયો. તો ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. p of x બરાબર 6x² - 3 - 7x ના શૂન્ય શોધો. તેના શૂન્યોને સહગુણકો વચ્ચેનો સંબંધ જણાવો, બરોબર. તો ચાલો આપણે આ દાખલો પણ કરશું. પણ દાખલો ગણ્યા પહેલા આ એક વસ્તુનું ધ્યાન તમારે ધ્યાનમાં રાખવું પડશે. તો જો આ જે રકમ તમને આપેલી છે એ ક્રમમાં નથી આપેલી, તો પહેલાને ક્રમમાં ગોઠવો. કેવી? હવે પહેલી વાત એ કે ખબર કેવી રીતે આપણે ક્રમમાં કેવી રીતે ગોઠવી, કઈ બહુપદી છે? તો મહત્તમ ઘાત તો ઈ બહુપદી ગણાશે. તો જો અહીંયા મોટા મોટી બે ઘાત છે એટલે દ્વિઘાત બહુપદી છે. તો આને તમે દ્વિઘાત બહુપદી પ્રમાણે ગોઠવો. તો p of x બરાબર 6x² - 7x - 3. રેડી? આ ક્રમમાં મેં ગોઠવી દીધું પણ નિશાની સાથે મેં ઉપાડી લીધું, બરોબર. અહીં લખો આ સમીકરણને ax² plus bx plus c સાથે સરખાવતા. તો a બરાબર 6, b બરાબર -7 અને c બરાબર -3. રેડી? હવે p of x
બરાબર 0 લેતા. રેડી? p of x બરાબર 0 લેતા. તો 6x સ્ક્વેર માઇનસ 7x માઇનસ 3 બરાબર 0. બરોબર? ચાલો હવે આના અવયવ કરશું 6 અને 3. તો 6 ગુણ્યા 3 18 થયા. હવે 18 ના એવા અવયવ પાડો કે 7 મળે. તો 18 ના 9 દુ પડે. બરોબર? અને 6 તેરી પડે. હવે અહીંયા જે નિશાની હોય આ બે માંથી મોટા અવયવને દઈ દીધું. તો આ બે માંથી આ છે ને આ બે માંથી આ છે. હવે આ બધાને પ્લસ માઈનસ માં ચેકઅપ કરો. આનું પ્લસ માં કરશો તો માઈનસ તો ન થાય. માઈનસ માં કરશો માઈનસ નો એટલે આ વાળો કેન્સલ. આ વાળો પ્લસ માં કરશો તો માઈનસ માં આવી જાય છે. તો લખો ચાલો 6x સ્ક્વેર માઈનસ 9x પ્લસ 2x માઈનસ 3 બરાબર 0. ચાલો રેડી? હવે આ બે માંથી કોમન કાઢો તો ભાઈ 3x કોમન નીકળશે. તો અહીંયા 2x વધ્યું માઈનસ 3 વધ્યું પ્લસ હવે આમાં 1 આવે તો 2x માઈનસ 3 બરાબર 0. રેડી? ચાલો હવે સરખા કાઉન્સ અહીંયા લખી નાખો. 2x માઈનસ 3 અને 3x પ્લસ 1 બરાબર 0. હવે બેયને 0 આપી દે. 2x માઈનસ 3 બરાબર 0, 3x પ્લસ 1 બરાબર 0. હવે x ને કરતા બનાવવાને ઓલી સાઈડ દો એટલે 3 બરાબર અને x બરાબર 3 ના છેદમાં 2 થઈ ગયા. આમાં એવી રીતના કરો ઓલી સાઈડ જાય એટલે -1 અને x બરાબર -1 ના છેદમાં 3. રેડી? ચાલો તો આ થયા તમારા આલ્ફા બીટા. તો આ તમારો પહેલો એક આલ્ફા બીટા એવો છે કે જે એક છેદમાં તો છે પણ પ્લસ અને માઈનસ માં આવેલો છે. તો હવે કેવી રીતના કારનામું કરવું અહીંયા? બરોબર? તો અહીંયા આપણે શોધી શૂન્યનો સરવાળો બરાબર -b ના છેદમાં a. તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. તો આલ્ફા બીટા 3 ના છેદમાં 2 પ્લસ -1 ના છેદમાં 3. હવે b બરાબર -7 a બરાબર 6. બરોબર? ચાલો હવે અહીંયા શું કરવું? પહેલા તો હું કાઉન્સ છોડીશ. 3 ના છેદમાં 2 પ્લસ -1 ના છેદમાં 3 અને અહીંયા માઈનસ પ્લસ થઈ જશે 7 ના છેદમાં 6. મારે શું કરવાનું? આના જેવો જવાબ અહીંયા લાવવાનો છે. તો પહેલા તો મારે આના લસા લેવો પડશે. 6 લસા થાય અને 3 વડે અને 2 વડે ગુણો. 3 વડે ગુણશો એટલે 3 તેરી 9 થઈ જશે. 2 વડે ગુણો એટલે 9 - 2 છેદમાં 6 7 ના છેદમાં 6. તો આમાંય 7 ના છેદમાં 6 થઈ ગયા. આમાંય 7 ના છેદમાં 6 થઈ ગયા. તો જોઈ લ્યો જવાબ આવી ગયો. તો લસા જ્યારે લેવો હોય ત્યારે આવી રીતના લેવાનું. તમે લોકો વિદ્યાર્થીઓ ખાસ કરીને સાંભળજો, જે મીડિયમ રેન્જના વિદ્યાર્થીઓ છે મોટા ભાગના ભૂલ ક્યાં કરે છે? આ તો દાખલો એને થઈ જાય છે, અવયવ પરફેક્ટ પાડી દે છે, અહીંયા એને ઊંધું જતું કરી નાખે તો રોકડા 2 માં તમને ક્યાંથી જડે વિદ્યાર્થીઓ? ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તમારે. બરોબર? ચાલો શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a. તો આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a. રેડી? તો આલ્ફા 3 ના છેદમાં 2 ગુણ્યા -1 ના છેદમાં 3. તો c બરાબર અહીંયા -3 છે અને a બરાબર 6 છે. તો જોઈ લો આમાંથી 3 જશે તો અહીંયા શું વધ્યું? -1 ના છેદમાં 2 વધ્યું અને આમાં એને 3 દુ ઉડશે તો 3 ગયા તો આમાં -1 ના છેદમાં 2 થશે. રેડી? તો ચાલો વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પાડ્યો. આ દાખલો પણ કમ્પ્લીટ થઈ ગયો છે. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો. હવે જો વિદ્યાર્થીઓ આજે દાખલો કરવા જાવ છું એક આ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવામાં એક ન્યુ પેટર્નનો દાખલો તમે કહી શકો છો, પણ કાઈ નથી ન્યુ પેટર્ન જો કે ન કહેવાય કેમ કે આમાં જો અચળ પદ નથી આપેલું તો દાખલો કેવી રીતના કરવો? તો આપણે હંમેથી પહેલા જે કારનામો કરી છે દર વખતે કે p of u બરાબર 4u² + 8u. રેડી? હવે અહીં લખો આ સમીકરણને ax² + bx + c
સાથે સરખાવતા તો a બરાબર 4 b બરાબર p બરાબર જો x વાળું પદ છે તો અહીંયા x વાળું થયું ને x હોય કે u હોય કોઈ ફરક ન પડે તો અહીંયા 8 અને c બરાબર 0 છે નહીં c બરાબર અહીંયા c બરાબર છે નહીં એટલે 0 લખવાનું હવે p of u બરાબર 0 લેતા હવે 4u² પ્લસ 8u બરાબર 0 તો ચાલો વિદ્યાર્થીઓ હવે આમાં શું કરો આમાં તમારે કોમન કાઢવાના રહેશે કોમન કાઢો આમાં અવયવ પાડવા નહીં આવે તો 4u કોમન નીકળશે અને અહીંયા u પ્લસ 2 રહેશે રેડી બરાબર 0 તો હવે આ 0 4u ને પણ લાગશે અને u પ્લસ 2 ને પણ લાગશે કેમ હવે જો વિદ્યાર્થીઓ તમારે 0 શોધવાના છે તો બે દ્વિઘાત બહુપદીના શૂન્ય આવવા જોઈએ તો એક આને દેવાથી ને એક આને દેવાથી હવે મેજોરિટી જે વિદ્યાર્થીઓ જે છે બરોબર અહીંયા લખી તો કોઈ નાખે છે અહીંથી પછી ખોટું બને છે તો આ વસ્તુ અહીંયા ધ્યાન તમારે રાખવાની છે 0 તમારે બેયને આપવાના રહેશે 4u બરાબર 0 અને u પ્લસ 2 બરાબર 0 હવે u બરાબર 0 ના છેદમાં 4 અને u બરાબર ઓલી સાઈડ જશે તો -2 બરોબર તો u બરાબર 0 ના છેદમાં 4 કરો તો 0 થાય આ થયું તમારું આલ્ફા અને આ થયું તમારું બીટા રેડી ચાલો હવે શૂન્યનો સરવાળો તો 0 આવે એટલે શૂન્યનો સરવાળો તમારા માટે બહુ સરળ થઈ જશે ગોતવા માટે તો -b ના છેદમાં a બરોબર હવે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a તો અહીંયા એક 0 અને એક છે -2 તો હું ડાયરેક્ટ પ્લસ માઈનસ -2 કરી નાખું બરોબર -2 b બરાબર 8 છે તો અહીંયા હું 8 લખીશ અને a બરાબર 4 છે બરોબર હવે અહીંયા તો -2 જ વધશે અહીંયા ઉપર નીચે ભાગ ઉડાડો 4 દુ તો 4 4 ગયા તો અહીંયા -2 વધે છે તો લ્યો આ એક જવાબ આવી ગયો હવે શૂન્યનો ગુણાકાર શોધો તો શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a તો આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a બરાબર તો આલ્ફા બરાબર 0 બીટા બરાબર -2 c બરાબર 0 અને a બરાબર 4 બરાબર a બરાબર 4 છે હવે આનો ગુણાકાર થશે પણ 0 આનો ગુણાકાર થશે પણ 0 એટલે જોઈ લ્યો આનો પણ જવાબ સરખો આવી ગયો તો ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો આ દાખલો જે છે મોસ્ટ એમપી છે કેમ મોસ્ટ એમપી હવે વિદ્યાર્થીઓ આ દાખલામાં તમારે નિત્યસમ લાગે છે ઈ પણ કયો નિત્યસમ આવો ત્રણ નંબરનો નિત્યસમ જે છે તમારો ઈ નિત્યસમ લાગશે તો આ નિત્યસમ પ્રમાણે આખો તમારે દાખલો કરવાનો છે બરોબર તો હવે ખાસ ધ્યાન આપજો કેવી રીતના પહેલા તો જે તમે કારનામું કરો છો આમાં બરોબર કે ભાઈ t² - 15 આ સમીકરણ લખો આ સમીકરણને ax² + bx + c સાથે સરખાવતા રેડી તો a બરાબર અહીંયા 1 થશે b બરાબર x વાળું પદ જ નથી વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો x વાળું પદ જ નથી એટલે અહીંયા 0 અને c બરાબર -15 મોટા ભાગના મેજોરિટી જે વિદ્યાર્થી જે છે આ વસ્તુ લખવામાં મિસ્ટેક કરી નાખે છે તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે તમારે બરોબર તો ચાલો હવે p of t = not 0 લેતા તો t² - 15 બરાબર 0 તો હવે અહીંથી દાખલો ત્રીજા નિત્યસમ પ્રમાણે કઈ રીતના કરવો તો હવરદ નિત્યસમ છે બરોબર આ આપેલું છે આ તમારે કરવાનું છે હવે તમને એમ થતું હોય છે કે કેવી રીતના ભાઈ આપણે તો વર્ગમૂળ કાઢીએ આમાં તો આમાં 15 નું તો વર્ગમૂળ નથી ખાસ ધ્યાન આપજો તો t નું તમારું વર્ગમૂળ થશે t². હવે 15 નું વર્ગમૂળ તમારે કાઢવા માટે એને વર્ગમૂળમાં નાખવા પડશે બરાબર કેમ વર્ગમૂળમાં હવે તમને શીખવાડો આપણે શું શીખ્યા હતા કે સમય સંખ્યા હોય
એનો ગુણાકાર અસમય સંખ્યા હોય તો એનો ગુણાકાર થઈ શકે. શું થાય 225? તો આ 225 નો વર્ગમૂળ શું થાય 15. તો આ ઉપરથી તમે કરી શકો. આની જગ્યાએ 15 ની જગ્યાએ તમે બીજો કોઈ પણ રકમ દઈ દે, 7 એ દઈ દે, 5 એ દઈ દે, 17 એ દઈ દે, 13 એ દઈ દે, કોઈ પણ આંકડો તમને દઈ શકે છે. બરોબર? તો આ બધી રીતે આવું થશે. બરોબર? જ્યાં નિત્યસમ લાગશે અહીંયા 3 આવતો હોય છે તો અહીંયા √3 લાગશે, અહીંયા 7 આવશે તો અહીંયા √7 આવશે, અહીંયા 11 આવશે તો અહીંયા √11 આવશે. બરોબર? તો આ વસ્તુનું ધ્યાન તમારે રાખવાનું. હવે શું કરવાનું? હવે કાંઈ કરવાનું નથી કે આને બે વાર લખી નાખો, t -√15 અને t +√15 બરાબર 0. બરોબર? તો t -√15 બરાબર 0 અને t +√15 બરાબર 0. હવે √15 ને ઓલી સાઈડ લઈ જાઓ તો t બરાબર +√15 થઈ જાય અને આને ઓલી સાઈડ લઈ જાઓ એટલે -√15 થઈ જશે. તો ચાલો અહીંયા આલ્ફા અને અહીંયા બીટા. રેડી? તો હવે શૂન્યનો સરવાળો શોધીએ આપણે. શૂન્યનો સરવાળો -b ના છેદમાં a. તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. તો આલ્ફા એટલે √15 બરોબર પ્લસ અહીંયા -√15. હવે અહીંયા b બરાબર તમારી પાસે કાંઈ નથી એટલે 0 અને a બરાબર તમારી પાસે છે 1 તો મૂકો 1. હવે આનો કાઉન્સ શું? √15 પ્લસ માઇનસ -√15 બરાબર 0. હવે આ બેની બાદબાકી કરશો તો 0 આવશે તો આ 0 થઈ ગયું. હવે 0 નો ગુણાકાર બરાબર c ના છેદમાં a. તો આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a. તો આલ્ફા બરાબર √15 બરાબર ગુણ્યા -√15. c બરાબર -15 અને a બરાબર 1 છે તો અહીંયા 1 આવશે. હવે 15 ગુણ્યા 15 √15 કરશો એટલે +√15 આવશે, પણ અહીંયા માઈનસ છે તો પ્લસ માઈનસ માઈનસ થઈ જશે એટલે -15 આવશે અને અહીં -15 આવી ગયા છે. તો ચાલો વિદ્યાર્થીઓ આ દાખલો તમારો કમ્પ્લીટ થઈ ગયો છે. પેપરની અંદર આના જેવા બીજા કોઈ પણ દાખલા જે ઘણી વાર પૂછાઈ ગયા છે તો આ દાખલો મોસ્ટ એમ્પી છે. ચાલો સ્ક્રીનશોટ પાડી. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણા પ્રશ્નનો લાસ્ટ દાખલો. બરોબર? p of x બરાબર 3x² - x અને -4 ના શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ કરો. તો ચાલો તો હવે આપણે આમાં આવી રીતના જે રીતના આપણે કરી છે એ રીતના કરો. પહેલા રકમ લખો 3x² - x ને -4 એ લખો. આ સમીકરણને ax² + bx + c સાથે સરખાવતા તો a બરાબર 3, b બરાબર -1 અને c બરાબર -4. રેડી? હવે અહીંયા લખો p of x બરાબર 0 લેતા 3x² - x -4 બરાબર 0. હવે આ બે ના અવયવ 3 ગુણ્યા 4 તો 12 ના એવા અવયવ કે વચ્ચે x જ વધવું જોઈએ એટલે 1x જ વધવું જોઈએ. તો 6 દુ અને 4 થઈ. તો હવે આને અહીંયા માઈનસ છે તો મોટા પદની નિશાની અહીંયા મોટા આંકડાને આપો. બરોબર? તો આને પ્લસ માં લઈએ તો નો આવે, માઈનસ માં લઈએ તો નો આવે એટલે આ કેન્સલ. આ પ્લસ માં લઈશું તો આવી જશે 4 તેરી 12. તો અહીંયા 3x² + 3x. હવે તમે આને આડા અવરા પણ લખી શકો છો. બરોબર? જેથી કોમન કાઢવામાં ઘણી સરળતા પડે. બરોબર? તો 4 = 0. હવે આ બે આમાંથી કોમન નીકળે છે 3x. અહીંયા શું લખવાનું? x + 1. આમાંથી 4 નીકળશે તો માઈનસ માઈનસ પ્લસ તો x + 1 બરાબર 0. ચાલો તો x + 1 અને 3x - 4 બરાબર 0. તો x + 1
બરાબર 0, 3x - 4 બરાબર પણ 0. હવે x ને કરતા બરાબર ની ઓલી કોઈ જશે તો -1 અને ઓલી બરાબર +4. તો હવે આમાં x ને કરતા બનાવો તો 4/3. રેડી? તો આ થી થયું આલ્ફા અને આ તમારું બીટા. રેડી? ચાલો હવે આલ્ફા બીટા બની ગયો તો શૂન્યનો સરવાળો શોધી નાખો. તો શૂન્યનો સરવાળો -b/1 તો આલ્ફા + બીટા બરાબર -b/1. તો આલ્ફા -1 + 4/3 અને b બરાબર એ -1 જ છે અને a બરાબર શું છે 3 છે. તો અહીં મૂકો 3. હવે આનો 3 લસા લેવાનો થઈ છે બરોબર. અહીંયા કાઈ નથી તો 1 3 લસા થાય અને 3 વડે ગુણો અને 1 વડે ગુણો. તો અહીંયા -3 + 4/3. હવે અહીંયા સુધી છે માઈનસ પ્લસ થઈ જશે 1/3. તો આની બાદબાકી થાય છે તો 1/3 કામ પતી ગયું. હવે શૂન્યનો ગુણાકાર કરો તો શૂન્યનો ગુણાકાર તો c/a આલ્ફા બીટા બરાબર c/a બરોબર. તો -1 ગુણ્યા 4/3 અને c બરાબર -6. રેડી? અને a બરાબર આપેલો છે 3. તો હવે આના છેદમાં કાઈ નહીં તો 1 સમજી લઈએ. હવે ગુણાકારના નિયમ પ્રમાણે અંશ અંશનો ગુણાકાર છે છેદનો ગુણાકાર તો -4/3 તો આમાં -4/3. તો ચાલો વિદ્યાર્થીઓ આ તમારો લાસ્ટ દાખલો પણ કમ્પ્લીટ. બરાબર? તો વિદ્યાર્થીઓ આજનો વિડિયો આપણે અહીંયા લગી રાખશું. આપણે સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 આજે કમ્પ્લીટ કર્યો. આવતા વિડિયોમાં આપણે સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 2 માં હું તમને બહુપદી બનાવતા તમને હું શીખવાડીશ કઈ રીતના બનાવી અને સરળ રીતના તમે કઈ રીતના તમે શીખી શકો છો. આ બધી વસ્તુનું પણ હું તમને સરખી રીતના શીખવાડીશ. તો વિડિયોમાં થેટ સુધી બન્યા રહેવા માટે આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને જેમ બને તેમ વધુમાં વધુ તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી ઈ પણ આ બધી વસ્તુનો લાભ લઈ શકે. તો આપણે વિડિયોને અહીંયા રાખશું. જય હિન્દ, જય ભારત.